આયોજિત આજે આપણે ફરીથી ધોરણ 8 સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર છે આપણું ત્રીજું ભારતમાં રાષ્ટ્રવાદ. મિત્રો આ ચેપ્ટરમાં આજે આપણે નવા ટોપિક સાથે ચર્ચા કરીશું. આજનો આપણો ટોપિક છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. આ ટોપિક વિશે ચર્ચા કરીશું અને AO સર એલેન એક્ટોવિયન હ્યુમ એટલે કે AO હ્યુમ એનો પરિચય. તો આ બે ટોપિક સાથે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. બરાબર છે? તો ચાલો મિત્રો હવે આપણે સમજીએ સૌથી પહેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના. બરાબર છે? તેમાં જુઓ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કેટલાક પરિબળો અને કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો ફાળો છે. બરાબર છે મિત્રો? કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કેટલાક પરિબળો અને એક પ્રાદેશિક સંસ્થાઓનો ફાળો સૌથી મહત્વનો છે. જેમાં આ સંસ્થાઓને રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી છે અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાના કેટલાક પ્રાદેશિક સંગઠનો છે. બરાબર છે મિત્રો? કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના કેટલાક પ્રાદેશિક સંગઠનો છે. તો એ સંગઠનો કયા કયા છે તેની સમજૂતી હવે આપણે એક કોષ્ટક દ્વારા સમજીશું. બરાબર છે? કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રાદેશિક સંગઠનો કયા કયા છે તેની સમજૂતી હવે આપણે જોઈશું. એ પહેલા ફરીથી જુઓ મિત્રો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કેટલાક પરિબળો અને કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો ફાળો રહ્યો છે અને આ સંસ્થાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની ભૂમિકા તૈયાર કરી છે અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાના કેટલાક પ્રાદેશિક સંગઠનો છે. તો ચલો મિત્રો હવે આપણે પ્રાદેશિક સંગઠનો કયા કયા છે તે હવે આપણે જોઈશું અને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમને દેખાય છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો. તો મિત્રો કેટલાક સંગઠનો છે જે આપણે જાણીશું. જેમાં જુઓ બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી જે કોલકાતા ખાતે આવ્યું છે, ત્યાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના સંગઠનો છે. ત્યાર પછી બીજું છે મદ્રાસ નેટિવ સભા જે ચેન્નઈ ખાતે, બરાબર છે, જે પહેલાં મદ્રાસ તરીકે જાણીતું હતું, હાલ ચેન્નઈના નામે પણ ઓળખાય છે. એટલે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના સંગઠનો જેમાં મદ્રાસ નેટિવ સભા જે ચેન્નઈમાં આવેલી છે. ત્યાર પછી ઇન્ડિયન એસોસિએશન જે કોલકાતા ખાતે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના સંગઠનો છે. ત્યાર પછી બોમ્બે એસોસિએશન જે મુંબઈમાં આવેલી છે અને પાંચમું છે સાર્વજનિક સભા જે પુણે ખાતે એટલે કે મુંબઈ પુણે ખાતે જ આવેલી છે. તો મિત્રો આ બધું જે છે જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રાદેશિક સંગઠનો છે. બરાબર છે મિત્રો? કે જ્યાં વિવિધ પ્રકારની બેઠકો પણ યોજવામાં આવે છે અને સભા પણ યોજવામાં આવતી હોય છે. આ એવા સંગઠનો છે જે 5 સંગઠનોની આપણે વાત કરી. બરાબર છે મિત્રો? તો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, મદ્રાસ નેટિવ સભા, ઇન્ડિયન એસોસિએશન, બોમ્બે એસોસિએશન અને સાર્વજનિક સભા. તો મુખ્ય 5 જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રાદેશિક સંગઠનો છે જેની સમજૂતી આપણે જોઈ લીધી. બરાબર છે મિત્રો? ત્યાર પછી આગળ હવે આપણે થોડી સમજૂતી. તો મિત્રો આપણે આગળ જે વાત કરી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રાદેશિક સંગઠનો. બરાબર છે? કઈ કયા સંગઠનો ક્યાં આવ્યા છે, બરાબર છે, તેની સમજૂતી હવે જોઈએ. ત્યાર પછી આ જ ટોપિકમાં આગળ આપણે આપણો બીજો ટોપિક હતો સર એલેન એક્ટોવિયન હ્યુમ એટલે કે AO હ્યુમનો પરિચય. તો મિત્રો ચાલો હવે આપણે વાત કરીશું AO હ્યુમનો સવિસ્તાર પરિચય. તેમનો પરિચય હવે આપણે સમજીશું. તો મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના એની થોડી સમજૂતી આપણે જોઈએ, એના પ્રાદેશિક સંગઠનો જોયા. ત્યાર પછી હવે આપણે વાત કરીશું બીજો ટોપિક છે આપણો સર એલેન એક્ટોવિયન હ્યુમ જેને ટૂંકમાં એનું નામ છે AO હ્યુમ. તો AO હ્યુમનો આપણે પરિચય સમજીશું અને એના સમયમાં જ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પણ કરવામાં આવી છે તેની સમજૂતી પણ આપણે સમજીશું. તો સૌથી પહેલા
વિચારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. બરાબર છે કે હવે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એવું સલામત રહ્યું નથી. અને તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બની શકે છે. કારણ કે હવે ભારતીય જનતામાં ખૂબ આક્રોશ ઊભો થયો છે, અસંતોષ ઊભો થયો છે. જો આ અસંતોષને દૂર કરવામાં નહીં આવે તો 1857 નો જે સંગ્રામ ઊભો થયો હતો એવો સંગ્રામ ફરીથી ઊભો થઈ શકે છે. એવું એ ઓવ્યુમને ખાતરી થઈ ચૂકી હતી કે હવે ભારતીય પ્રજા શાંતિથી બેસી શકે એમ નથી. તેમને પોતાનું સ્વરાજ્ય મેળવવા માટે બરાબર તેઓ હવે કેવા બન્યા છે, અસંતોષ તેમનામાં ફેલાયેલો છે એવું એ ઓવ્યુમને ખાતરી થઈ ચૂકી હતી. તેથી એ ઓવ્યુમ આ જન આક્રોશને રોકવા માટે તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. એના કારણે જ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ઊભી થઈ. બરાબર છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી કે જેથી કરીને જનતામાં રહેલ જે અસંતોષ છે એ અસંતોષને દૂર કરી શકાય. ત્યાર પછી અને તેમણે જન આક્રોશને રોકવા માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું અને તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા બરાબર કે હવે ભારતીયોમાં અસંતોષ ફેલાયો છે, જો આપણે એને નહીં રોકીશું તો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ઊભી થશે. આ રીતે એ ઓવ્યુમે વાઇસરોય ડફરીનને સમજાવ્યા અને નિવૃત્ત અધિકારના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. વાઇસરોય તરત જ આ એ ઓવ્યુમને સમજાવવામાં કે તેમને મદદરૂપ થવા લાગ્યા. બરાબર છે મિત્રો, એટલે આ રીતે ધીમે ધીમે હવે દેશમાં રાષ્ટ્રીય ભાવના ઉદ્ભવી, જેના કારણે દેશની પ્રજામાં રહેલો જે અસંતોષ છે એ અસંતોષને હવે રોકી શકાય એમ ન હતું એવું એ ઓવ્યુમે નક્કી કરી લીધું હતું. બરાબર છે મિત્રો, તો મિત્રો અહીંયા આપણે જે વાત કરી છે એ ઓવ્યુમની કે જુઓ મિત્રો ફરીથી તમારે નોટ કરતા જવાનું છે કે એ ઓવ્યુમ નામના નિવૃત્ત અધિકારને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. બરાબર છે, કારણ કે તેઓ માનતા હતા કે જનતામાં હવે ખૂબ અસંતોષ ફેલાયો છે અને અસંતોષને જો આપણે રોકી નહીં શકીએ તો 1857 ના સંગ્રામ જેવી ઘટના ફરીથી બની શકે છે. તેથી એ ઓવ્યુમ આ જન આક્રોશને રોકવા માટે તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું. એટલે તેમણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવાનું નક્કી પણ કર્યું અને તાત્કાલિક તેમણે વાઇસરોય ડફરીનને સમજાવ્યું કે તેઓ આ જે જરૂરિયાત છે, જે સંગ્રામ છે એ સંગ્રામ ન થાય એવો પ્રયત્ન કરવાનો તેમણે કહ્યું અને નિવૃત્ત અધિકારના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. એટલે આ રીતે એ ઓવ્યુમ ભારતીય જનતામાં રહેલ અસંતોષને દૂર કરવા માંગતા હતા. એના કારણે તેમણે આ બંધારણીય સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું અને તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા અને જનતામાં રહેલ અસંતોષ છે એ અસંતોષ દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. બરાબર છે મિત્રો, તો મિત્રો અહીંયા સુધી આપણે જે વાત કરી ત્યાર પછી હજી આગળ થોડી સમજૂતી સમજીશું. તો મિત્રો ત્યાર પછી આગળ થોડી સમજૂતી જોઈશું. જુઓ મિત્રો અહીં કે એ ઓવ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1885 માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. બરાબર છે મિત્રો, આપણે આગળ જે વાત કરી કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે થઈ તો ડિસેમ્બર 1885 માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885 ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે પ્રથમ અધિવેશન મળ્યું. જો કોના પ્રમુખ પદે? વ્યોમેશચંદ્ર બેનર્જી. આના પ્રમુખ પદે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પ્રથમ અધિવેશન નીમવામાં આવ્યું અને પ્રથમ અધિવેશન ક્યારે નીમવામાં આવ્યું? 28 ડિસેમ્બર 1885. તો 1885 માં પ્રથમ અધિવેશન મુંબઈમાં મળ્યું. બરાબર, મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં
પ્રથમ અધિવેશન રચવામાં આવ્યું અને આ પ્રથમ અધિવેશનમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી. બરાબર, કેટલા પ્રતિનિધિ હતા? 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જેમાં ખાસ કરીને કોણ હાજર હતું? તો દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કે.કે. ટેલંગ, દિનસા વાટચા વગેરે મુખ્ય આગેવાનોએ પ્રથમ અધિવેશનમાં હાજરી આપી હતી. બરાબર છે. અને ત્યાં અધિવેશનમાં ભારત દેશની અનેક જે સમસ્યા છે આ સમસ્યા વિશે ચર્ચા વિચારણા પણ કરી હતી અને સમસ્યાઓને દૂર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને ભારતની જનતા વધુ અસંતોષ ન ફેલાવે કે એમનામાં અસંતોષ ઊભો ન થાય એના માટે આ અધિવેશન નીમવામાં આવ્યું હતું, જેથી કરીને ભારતીય પ્રજાઓને પોતાનો હક મળી રહે. બરાબર છે મિત્રો? તો મિત્રો અહીંયા આપણે જે વાત કરી હતી જુઓ મિત્રો, ફરીથી તમારે નોટ કરી લેવાનું છે કે એઓવ્યુના પ્રયત્નથી ડિસેમ્બર 1885 હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી અને મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885 ના રોજ પ્રથમ અધિવેશન કરવામાં આવ્યું. એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ત્યાર પછી મુંબઈમાં 28મી ડિસેમ્બર 1885 માં પ્રથમ અધિવેશન નીમવામાં આવ્યું. અધિવેશનની શા માટે નીમવામાં આવ્યું? તો ભારતીય જનતામાં જે રહેલો છે અસંતોષ, આ સંતોષને કઈ રીતે દૂર કરવો અને સ્વાતંત્ર્ય સંગ્રામ ન થાય એવા પ્રયત્ન માટે તેમણે આ અધિવેશનની સ્થાપના કરી. જેમાં પ્રથમ અધિવેશન મુંબઈમાં 1885 એટલે કે 28મી ડિસેમ્બર 1885 ના દિવસે પ્રથમ અધિવેશન મળ્યું અને આ અધિવેશનમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જેમાં ખાસ કરીને મુખ્યત્વે દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી અને કે.કે. ટેલંગ, દિનસા વાટચા વગેરે મુખ્ય આગેવાનો હાજર હતા અને દેશની સમસ્યાઓ વિશે ચર્ચા વિચારણા કરતા હતા. એટલે આ રીતે બરાબર છે કે દેશમાં અસંતોષ ઊભો ન થાય, પ્રજામાં અસંતોષ ઊભો ન થાય એના માટેની ચર્ચા વિચારણા કરવા માટે પ્રથમ અધિવેશન બોલાવવામાં આવ્યું જે મુંબઈમાં રહ્યું હતું. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણે જે વાત કરી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અને ત્યાર પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પ્રથમ અધિવેશન નીમવામાં આવ્યું. ત્યાર પછી ધીમે ધીમે બીજું અધિવેશન અને ત્રીજું અધિવેશન પણ નીમવામાં આવ્યું હતું, જેની સમજૂતી આપણે કોષ્ટક દ્વારા સમજીશું. તો મિત્રો અહીં તમને જે ફોટો દેખાય છે, જે આપણે વાત કરી હતી આગળ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના, બરાબર, જે સૌ પ્રથમ આપણે વાત કરી 1885માં કરવામાં આવી છે. એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ બેઠક પણ મહાસભા પણ મુંબઈમાં યોજાઈ હતી, મુંબઈ અધિવેશનમાં કરવામાં આવી હતી. એટલે પ્રથમ અધિવેશન મુંબઈ 1885માં થયું. ત્યાર પછી બીજું અધિવેશન કોલકાતા ખાતે જે ઈસવીસન 1886માં કરવામાં આવી હતી અને પ્રમુખ પદે દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે બીજું અધિવેશન કોલકાતામાં કરવામાં આવ્યું ઈસવીસન 1886માં. ત્યાર પછી ત્રીજું અધિવેશન મદ્રાસ ખાતે કરવામાં આવ્યું જે બદરુદ્દીન તૈયબજીના હેઠળ 1887માં આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ત્રીજું અધિવેશન એટલે કે મહાસભા બોલાવવામાં આવી. આમ મુખ્ય 3 અધિવેશનો આપણને જોવા મળ્યા. બરાબર છે? પ્રથમ 1885માં, બીજું અધિવેશન 1886માં અને ત્રીજું અધિવેશન 1887માં. મિત્રો તમારે આ નોટ કરી લેવાનું છે. બરાબર છે? તો અહીંયા સુધી આપણે સમજૂતી જોઈ. ત્યાર પછી આગળ થોડી સમજૂતી સમજી લઈશું. તો મિત્રો આપણે વાત કરી હતી બીજું અધિવેશન અને ત્રીજું અધિવેશન. બરાબર છે કે જે કોના પ્રમુખ પદે નીમવામાં આવ્યું અને ક્યાં અધિવેશનની સ્થાપના થઈ, ક્યાં અધિવેશન રચવામાં આવ્યું તેની સમજૂતી આપણે સમજી લીધી.
બરાબર છે મિત્રો? તો મિત્રો આજે આપણે જે વાત કરી હતી એ ઓવ્યુમનો જે પરિચય વિશે અને તેમના દ્વારા જ ભારતીય જનતામાં રહેલો જે આક્રોશ હતો, અસંતોષ હતો એ દૂર કરવામાં આવ્યો અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ અને આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાથી જ પ્રથમ, બીજું અને ત્રીજું અધિવેશન નીમવામાં આવ્યું અને આ અધિવેશન દ્વારા પ્રજામાં રહેલો અસંતોષ હતો એ દૂર કરવામાં આવ્યો. બરાબર છે મિત્રો? આ રીતે એ ઓવ્યુમ ને ખાતરી થઈ ચૂકી હતી કે હવે બ્રિટિશ પ્રજા પહેલા જેવી રહી નથી. બરાબર છે? એટલા માટે આ સ્વાતંત્ર્ય સંગ્રામ ઊભો ન થયો, બરાબર, ભારતીય જનતામાં અસંતોષ ઊભો ન થયો એના માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી અને એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થતા અધિવેશન નીમવામાં આવ્યો, જેમાં 3 અધિવેશન નીમવામાં આવ્યા હતા અને આ અધિવેશનમાં દેશની જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જેમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા. બરાબર છે? ભારત દેશના વિદ્વાનો પણ હાજર રહ્યા હતા. બરાબર છે મિત્રો? તો આ ઓવ્યુમ વિશેની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. બરાબર છે મિત્રો? તો આજનો આપણો ટોપિક હતો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના અને ઓવ્યુમનો પરિચય. તો બંને ટોપિક વિશેની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. તમારે નોટ કરી લેવાનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો મિત્રો આજનો આપણો ટોપિક અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા ટોપિક સાથે. નમસ્કાર.